હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રશ્ન 5નો બ લઈશું। એમાં પ્રકરણ નંબર 12 છે। એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે કે અવયવ પાડો। એમાં પહેલો દાખલો છે કે 6x ની 3 ઘાત વત્તા 3x। તો વિદ્યાર્થી મિત્રો આપણે આની અંદર શું કરવાનું છે, સમાન અક્ષર આપણે બહાર લાવવાના છે, એટલે કે સમાન પદો હોય અને આપણે શું કરીશું કે આપણે કાઢીશું બહાર। તો કે જો અહીંયા 6 છે ને અહીંયા 3 છે, એટલે કે 3 દૂ 6, એટલે કે 3 બહાર નીકળશે કોમન। પછી એક્સનો 3 ઘાત છે ને અહીંયા એક્સ છે, એટલે કે એક્સે પણ બહાર નીકળશે, એટલે કે જવાબ આવશે 3x કૌંસમાં 2x નો વર્ગ વત્તા 1। બીજો લઈશું, એમાં છે 8x નો વર્ગ વત્તા 14x। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જો અહીંયા 4 દૂ 8, અહીંયા 7 દૂ 14, એટલે કે 2 કોમન નીકળે। પછી x નો વર્ગ ને x છે, તો અહીંયા x પણ કોમન નીકળશે, તો કે 2x કૌંસમાં 4x વત્તા 7 એ આપણો જવાબ રહેશે। ત્રીજો છે 15a નો સ્ક્વેર b નો સ્ક્વેર ઓછા 10ab। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જો 5 તરી 15 ને પેલી બાજુ 5 દૂ 10, એટલે કે 5 5 કોમન નીકળે। અહીંયા a નો સ્ક્વેર છે ને પેલી બાજુ a છે, એટલે કે a બંને બાજુ છે, એટલે કે a પણ કોમન નીકળશે। અહીંયા b નો સ્ક્વેર છે ને સામે પણ b છે, એટલે કે b બંને બાજુ છે, એટલે કે b પણ કોમન નીકળશે। તો વધી ઘટ્યું શું છે, તો કે 5 તરી વધે, એટલે 5 તરી 15 થાય ને, તો કે 3 વધે, તો કે 3 a નો સ્ક્વેર, એટલે કે 1 a બહાર આવી ગયા, એટલે બીજો a 1 વધ્યો, પછી b નો સ્ક્વેર, એટલે કે b એકલો વધ્યો, પછી માઇનસ 5 દૂ 10, એટલે કે 2 વધ્યા ને, તો -2, એટલે કે જવાબ આપણો બનશે 5ab કૌંસમાં 3ab ઓછા 2। ચોથો છે 8a ની 3 ઘાત b માઇનસ 6a નો સ્ક્વેર b નો સ્ક્વેર આવશે। તો અહીંયા શું નીકળશે કોમન, તો કે જો 4 દૂ 8, 3 દૂ 6, એટલે કે 2 નીકળશે કોમન। અહીંયા a ની 3 ઘાત છે, અહીંયા a નો વર્ગ છે, એટલે કે a નો વર્ગ નીકળી જાય। અહીંયા b છે ને તો પણ b નો વર્ગ છે, એટલે કે b આપણે કોમન નીકળશે। તો વધી ઘટી શું છે, તો કે 4 દૂ 8, તો કે 2 નીકળી ગયા કોમન, તો 4 વધ્યા, તો 4 લખી દેવાના। અહીંયા a ની 3 ઘાત હતી, એમાં a નો વર્ગ નીકળી ગયા, તો હજી એ બાકી છે, તો અહીંયા 4a ઓછા અહીંયા 6 હતા, એટલે કે 3 દૂ 6, એટલે કે 2 કોમન નીકળી ગયા, તો કે 3 બાકી છે, તો કે 3 અંદર લખી દેવાના। પછી a નો વર્ગ તો કોમન બહાર નીકળી ગયો, તો એટલે એ લખવાની જરૂરત જ નથી। તો b નો વર્ગમાંથી b એકલો બહાર નીકળી ગયો, તો એક b વધ્યો છે, તો b અંદર લખી દેવાનો, એટલે આપણો જવાબ બનશે 2a નો સ્ક્વેર b કૌંસમાં 4a ઓછા 3b એ આપણો જવાબ બનશે। બીજો અવયવ પાડો। એમાં પહેલો છે xy વત્તા 3x વત્તા 2y વત્તા 6। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે શું કરીશું, અહીંયા તમને 4 આપેલા છે પદો, એમાં 4 પદોમાંથી 2 ની જોડી બનાવીશું। તો બેમાં આપણે દેખી લઈશું શું કોમન છે, તો કે xy વત્તા 3x। એમાં કોમન શું છે, જો બંને બાજુ x આપેલો છે તો કોમન આપણે બહાર કાઢી નાખવાનું, તો x બહાર કાઢ્યો છે, પછી કૌંસમાં વધી ઘટી લખી દે કે y વત્તા 3 વત્તા બીજામાં પણ એવું કરવાનું। અહીંયા કોમન શું છે કે 2 તરી 6, તો કે 2 બંને બાજુ મળી શકે, તો કે 2 કોમન કરી નાખ્યા, વત્તા 2 કૌંસમાં લખી દેવાનો, વધે ઘટી શું છે y વત્તા 3 દૂ 6, એટલે કે 3 વધ્યા, તો 3 લખી નાખવાના રહેશે, બરાબર। ત્રીજામાં તો હવે જો બંને બાજુ y વત્તા 3 થઈ ગયા 2 કૌંસમાં, તો એક વાર લખી નાખવાનું y વત્તા 3, ને બીજું કૌંસની બહાર શું વધ્યું છે, તો કે x વત્તા 2 એ પણ લખી નાખવાનું રહેશે। આ રીતે તમારે દાખલો ગણી નાખવાનો રહેશે। બીજો છે x નો વર્ગ વત્તા xz ઓછા xy ઓછા yz। તો અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો જો કોમન 2 છે, તો પહેલા બેમાંથી કોઈ વસ્તુ કોમન કાઢો, તો આપણે x કાઢ્યો છે, x નીકળી ગયો, એટલે કે x નો વર્ગમાંથી x વત્તા z વધ્યા। પછી આ બાદ લઈશું, આ બાજુ ઓછા xy ઓછા yz, તો આમાં કોમન શું નીકળશે, તો કે ઓછા y નીકળી જશે, તો કે ઓછા y કાઢ્યા, તો વધી ઘટ્યું શું છે, તો કે x જો બાર માઇનસ ચિહ્ન આવી ગયું, તો વિદ્યાર્થી મિત્રો અંદર બધા ચિહ્ન બદલાઈ જશે, કે માઇનસ હતો પ્લસ, તો કે ઓછા x હતા તો અંદર આવી ગયા, એટલે કે વત્તા x થઈ ગયા, પછી ઓછા z હતા તો અંદર આવી ગયા, એટલે કે વત્તા z થઈ ગયા, ઓકે। તો કે x વત્તા z રહેશે, તો બરાબર। તો ત્રીજામાં પદમાં આવશે x વત્તા z 2 વાર, તો એટલે 1 વાર લખી નાખ્યું, પછી x ઓછા y એ તમારો જવાબ આવશે। ત્રીજો લઈશું, એમાં પણ શું કહે છે કે x ની 3 ઘાત વત્તા 6x નો વર્ગ વત્તા 5x વત્તા 30। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે 4 છે, એટલે કે 2 આવી રીતે જોડી બનાવી નાખીશું, પછી આપણે કોમન કાઢી નાખીશું। ચલો x ની 3 ઘાત વત્તા 6x ના વર્ગમાં શું કોમન નીકળે છે, એટલે કે x નો વર્ગ નીકળી જશે। x નો વર્ગ કાઢી નાખે તો અંદર શું વધ્યું, તો કે x ની 3 ઘાતમાંથી x નો વર્ગ કાઢી નાખે તો એકલો x વધ્યો, તો x વત્તા આ બાજુ 6 એ લખી નાખવાનું રહેશે, પછી વત્તા આમાંથી 5 6 30, તો કે 5 5 કોમન નીકળે, તો કે વત્તા 5 કોમન નીકળી ગયા, કૌંસમાં શું વધી ઘટી, તો x વત્તા 6 એ તમારે લખી નાખવાનું રહેશે, બરાબર। ત્રીજામાં આવશે એક કોમન્સ બંનેમાં સરખું શું હતું, x વત્તા 6 એક કૌંસમાં લખી નાખવાનું, બીજા કૌંસમાં વધી ઘટી શું હતું, x નો વર્ગ વત્તા 5 એ તમારે લખી નાખવાનું રહેશે। ચોથું લઈશું વિદ્યાર્થી મિત્રો 15 વત્તા 3y નો વર્ગ
ઓછા 10x ઓછા 2xy વર્ગ. તો આમાં પણ બે બેની જોડી બનાવી નાખી છે. પછી શું કરીશું, આમાંથી કોમન શું નીકળશે, 15 વત્તા 3yમાંથી કે 5 તારી 15 એટલે કે 3 એકલા કોમન નીકળશે તો 3 કાઢ્યા. પછી કૌંસમાં શું વધ્યું, 5 વત્તા y વર્ગ, એ તમારે લખી નાખવાનું રહેશે. ઓછા આ બાજુ કોમન શું નીકળશે તો કે 2 5 10 એટલે કે 2 અને x એ પણ કોમન નીકળશે તો કાઢી નાખ્યા ઓછા 2x. તો કૌંસમાં શું વધ્યું, 5 વત્તા y વર્ગ. ઓકે, ત્રીજામાં આવશે તો 5 વત્તા y વર્ગ. પછી બીજા કૌંસમાં 12ની કિંમત કઈ હતી, 3 ઓછા 2x એ લખી નાખવાની રહેશે. વિદ્યાર્થી મિત્રો, તમને મારા વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.